એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર। ધોરાજીના પ્રતિક કુમાર કાલિદાસ ચાંગાણી મૂળ વતન મોટી મારણ અમેરિકામાં ગોળીમારી હત્યા। પ્રતિકના 4 મહિના અગાઉ નડિયાદ લગ્ન થયા હતા। પ્રતિક અમેરિકામાં હોટલમાં નોકરી કરતો હતો। ચાંગાણી પરિવારમાં શોકની લાગણી। હાલ જ્યારે દેશમાં સરકાર દ્વારા 1 જુલાઈથી જીએસટી ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે દેશભરના વ્યાપારીઓ જીએસટી ટેક્સ બાબતે વિરોધ કરતા નજરે પડેલ। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીએસટી ટેક્સ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। બીએસએનએલના કર્મચારીઓ પે રિવિઝન મુદ્દે પ્રતિક ધરણા રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શનમાં કચ્છ જિલ્લાનું એમ્પ્લોઈઝ યુનિયન જોડાયું। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। ધોરાજીના પ્રતિક કુમાર કાલિદાસ ચાંગાણી મૂળ વતન મોટી મારણ અમેરિકામાં ગોળીમારી હત્યા। પ્રતિકના 4 મહિના અગાઉ નડિયાદ લગ્ન થયા હતા। પ્રતિક અમેરિકામાં હોટલમાં નોકરી કરતો હતો। ચાંગાણી પરિવારમાં શોકની લાગણી। પ્રતિક કુમાર કાલિદાસ ચાંગાણી મૂળ વતન મોટી મારણ અમેરિકામાં ગોળીમારી હત્યા। પ્રતિકના 4 મહિના અગાઉ નડિયાદ લગ્ન થયા હતા। પ્રતિક અમેરિકામાં હોટલમાં નોકરી કરતો હતો। ચાંગાણી પરિવારમાં શોકની લાગણી। પ્રતિકના કાકા હાલ ધોરાજીમાં રહે છે। તેઓ અમેરિકામાં ગુજરાતીની વધુ એક હત્યાને વખોડી ભારત સરકાર પાસે ગુજરાતીની સલામતીની માંગ કરેલ છે। પ્રતિકની હત્યા ગઈકાલે સાંજે અમેરિકાના બર્લિન શહેરના એક મોલમાં ગોળીમારી હત્યા કરવામાં આવેલ હોવાની વિગત મળી છે। આ બાબતે ભારત સરકાર અમેરિકાના રાજદૂત ખાતે વધુ વિગતો મંગાવી રહી છે। એબીજી ન્યૂઝ ધોરાજી। બિપિનભાઈ વલ્લભભાઈ ચાંગાણી કાળીદાસ પ્રતિકભાઈ ચાંગાણી મોટી મારણ વતન હાલ અમેરિકા રહે છે ને હોટલમાં સર્વિસ કરે છે। દિવસના જોબ મારા કાકાની હતી ને પ્રતિકની જોબ રાતના હતી એવું અમને સંભળાયું છે, જેથી કરીને અમને ગઈકાલે રાતે ખબર પડી 8 વાગે કે આવી રીતે દુર્ઘટના બની ગઈ છે। તો એ બાબતનું અમને આ રીતે સમાચાર આવ્યા છે। પ્રતિક ધોરાજી ક્યારે આવેલ? એટલે પ્રતિક ધોરાજી 3-4 મહિના પહેલા આવેલ। એના મેરેજ હતા નડિયાદમાં અને મેરેજ પૂરા કરીને એ 15-20 દીમાં જતો રહ્યો પાછો અમેરિકા। તમારા સગા કાકાના દીકરા થાય? હા, મારા સગા કાકાના દીકરા થાય। અને મૂળ રહેવાસી ક્યાં હતા? મૂળ રહેવાસી મોટી મારણ। ત્યાંની જમીન ને મકાન ને જમીન ને ઈ છે ને પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલે એને અમેરિકા જોબ મળી એટલે ત્યાં કામ કરવા જતા રહ્યા। આ જે સમાચાર કેવી રીતે મળ્યા તમને? આ સમાચાર મને અમારા એક સગા હતા એને મને ફોન કર્યો કે આવી રીતે આમ બની ગયું છે, એટલે અમે પછી બીજા અમારા જે અંગત સગા હતા એને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ સાચી છે? તો કે આ એ સાચી છે અને એની ઉપર હોટલ ઉપર ફાયરિંગ થયું છે। હવે એની અંતિમ વિધિ ત્યાં જ થશે કે અહીંયા લઈ આવવામાં આવશે? એ તો બહુ આઈડિયો નથી અમને, હજી તો કોઈ જાતના બીજા સમાચાર આવ્યા નથી ને કાકા એ અમારે કઈ વાત થઈ નથી। હાલ જ્યારે દેશમાં સરકાર દ્વારા 1 જુલાઈથી જીએસટી ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે દેશભરના વ્યાપારીઓ જીએસટી ટેક્સ બાબતે વિરોધ કરતા નજરે પડેલ। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીએસટી ટેક્સ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। દેશમાં સરકાર દ્વારા 1 જુલાઈથી જીએસટી લાગુ કરવાની વાતથી દેશભરમાં વ્યાપારીઓથી લઈને અલગ અલગ પક્ષો દ્વારા જીએસટીનો ઉગ્ર વિરોધ કરવાનું શરૂ થઈ ગયેલ। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીએસટી ટેક્સ પર વિરોધ પ્રદર્શન કરવા બાઇક રેલીનું આયોજન કરે અને લીંબડી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી પોતાની માંગણી જેવી કે હિન્દુ ધર્મમાં વપરાતી સાધન સામગ્રી, પૂજાપો, અગરબત્તી, હવન સામગ્રી
તેમજ દેવી દેવીઓની મૂર્તિઓ ઉપર જે જીએસટી ટેક્સ મૂકવામાં આવ્યો છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં સુરેન્દ્રનગર વીએચપી કાર્યકારી અધ્યક્ષ કિશોરસિંહ રાણા, જિલ્લા વીએચપી કાર્યકારી અધ્યક્ષ કનુભાઈ દવે, જિલ્લા બજરંગ દળ પ્રમુખ હરજીભાઈ દલવાડી, પ્રવીણભાઈ ભરવાડ, મનહરભાઈ ચાવડા, યોગેન્દ્રસિંહ રાઠોડ, મહાવીરસિંહ ઝાલા, અંકિતભાઈ લકુમ, નવીનભાઈ ભરવાડ, રાજદીપસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હાજરી આપી હતી અને સેવા સદન ખાતે સૂત્રોચ્ચારથી ઉચ્ચારવામાં આવ્યા હતા. અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ હિન્દુ ધર્મમાં પૂજાપાઠ પર વપરાતી સરસામગ્રી ઉપર જે જીએસટી ટેક્સ લગાડવામાં આવ્યો છે તેનાથી હિન્દુ પ્રેમી જનતાની લાગણીઓ દુભાઈ છે. અને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો આ જીએસટી ટેક્સ આ સમય મર્યાદામાં પૂજાપાઠની સામગ્રી ઉપરથી હટાવવામાં નહીં આવે તો અગાઉના દિવસોમાં સરકાર સામે ઉગ્ર વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ હિન્દુ પ્રેમી જનતા દ્વારા કરવામાં આવશે. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારે હિન્દુ સમાજના જે પૂજા સામગ્રીઓ બધી છે, અગરબત્તી છે, દીવાબત્તી છે અને ખાસ કરીને દેવદેવીઓની જે મૂર્તિ છે એના ઉપર જે ટેક્સ નાખ્યા છે, જે જીએસટી ટેક્સ કહેવાય છે, આવા ટેક્સમાં હિન્દુ સમાજના જે કંઈ અમારી લાગણી જે દુભાઈ છે એના કારણે થઈને અમે જીએસટી આ બાબતનો અમે પુષ્કળ રીતે વિરોધ કરીએ છીએ અને એ માટે અમે આજે આ પ્રદર્શન અને રેલી ગોઠવી અને છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. બીએસએનએલના કર્મચારીઓ પે રિવિઝન મુદ્દે પ્રતિક ધરણા રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શનમાં કચ્છ જિલ્લાનું એમ્પ્લોઈઝ યુનિયન જોડાયું. ભુજ ભારત સરકારના કર્મચારીઓ માટે અગાઉ 7મા પગાર પંચની જાહેરાત કરાઈ હતી, પરંતુ બીએસએનએલના કર્મચારીઓને પે રિવિઝન આપવામાં ન આવતા આજે રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શન યોજાયું હતું, જેમાં કચ્છના એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદારો જોડાયા હતા. બીએસએનએલના કર્મચારીઓને સુધારેલા પગાર પંચ મુજબ પગાર ન મળતા રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શન યોજાયા હતા, જેમાં નેશનલ ફેડરેશન ઓફ ટેલિકોમ એમ્પ્લોઈઝના હોદ્દેદારો દ્વારા હરિપર રોડે સ્થિત આવેલી બીએસએનએલના હેડક્વાર્ટર ખાતે ધરણા કરાયા હતા. બીએસએનએલના કર્મચારીઓને પૂરતો પગાર મળે તે માટે અગાઉ અનેક વખત રજૂઆત કરાઈ હતી, પરંતુ તેમ છતાં માંગણી સંતોષવામાં ન આવતા આજે પ્રતિક ધરણા કરાયા હતા અને પે રિવિઝનની માંગ સ્વીકારવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. Myself MP Thakur, MP Thakur, District Secretary, NFT, ભુજ SSA. અમારો જે થર્ડ પે રિવિઝન છે એમની માંગણી માટેનો આજે રિલે ફાસ્ટ છે. આજે ફર્સ્ટ ડે છે અમારો. અમારો પગાર પંચની માંગણી છે કે જે ઘણા સમયથી પેન્ડિંગ પડ્યું છે અને તે મંજૂર કરવામાં આવતું નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે આપવામાં આવેલ છે, અમે પણ ભારત સરકારના કર્મચારીઓ છીએ અને એમાંનો ઉપક્રમ એક છે બીએસએનએલ, જેને ઘણા સમયથી આ પેન્ડિંગ માંગણી છે જે તાત્કાલિક મંજૂર કરવા માટેની અમારી ડિમાન્ડ છે. આજે ફર્સ્ટ ડે છે અમારો. આ નેશનલ લેવલ ઉપર છે. દિલ્હીથી આદેશ પ્રમાણે જે પ્રમાણે આદેશ આવ્યો છે તે પ્રમાણે અમે અહીંયા પ્રતિજ્ઞાત્મક રૂપે 6 જણા બેઠા છીએ. કચ્છના અંજાર તાલુકાના ખંભરાના યુવકની ચીન ખાતે યોગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કચ્છની સાથે દેશનું નામ રોશન કર્યું. તાજેતરમાં ચીના શેન્ઝન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ 17ની સ્પર્ધામાં અંજારના ખંભરાના 17 વર્ષીય યુવક શૈલેષ રમેશભાઈ સુડાએ વ્યક્તિગત યોગા સ્પર્ધામાં વિશ્વના વિવિધ દેશોના સ્પર્ધકોને પછાડીને પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિથી ખંભરા ગામ સહિત સમગ્ર કચ્છ મહેશ્વરી સમાજમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે શૈલેષ 2013માં નેશનલ લેવલની યોગા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, 2014માં તાઇવાન ખાતે આંતરરાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર વિશ્વમાં કચ્છનું નામ રોશન કર્યું હતું. શૈલેષના યોગ ગુરુ વરુણભાઈ પટેલ ગામના અન્ય વિદ્યાર્થીઓએ પણ યોગની તાલીમ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમના આ કાર્ય થકી ખંભરા મધ્યે તેમનો સામાન્ય સમારંભ તેમજ શૈલેષનો ચીન માટેનો વિદાય સમારંભ યોજાયો હતો. ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. हर
સુંડા શૈલેષ રમેશભાઈ છે. હું ગામ ખંભરા તાલુકો અંજારમાં રહું છું અને હું અભ્યાસ અંજાર સ્ટેટ ટીવી હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. અને જે આ મારો નંબર પ્રાપ્ત થયો છે ખાસ કરીને પહેલાં તો મારા એવો ગુરુને જાય છે કે એમની ગાણે જેટલી મેં મહેનત કરી તો એમને કહું કે મારો નંબર આવ્યો તો એમની મારા ગુરુ પટેલ વરુણભાઈ એ બી ગામ ખમરામાં શિક્ષક છે. એની કારણે મારો ખાસ કરીને ઇન્ડિવિડ્યુઅલમાં શેન્ઝેન ચાઇના ખાતે ફર્સ્ટ ગોલ્ડ મેડલ આવ્યો છે. ત્યાં અમારે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ટોટલ 300 જેવા પાર્ટિસિપેન્ટ અને 14થી 15 જેવા દેશો હતા. અને જે મારા ગુરુ અને મારા ગામનું જે એટલે સ્વપ્ન હતું કે ગોલ્ડ મેડલ આશા અને સ્વપ્ન હતું કે હું ગોલ્ડ મેડલ લાવીશ અને જે આશા પૂર્ણ કરી છે. ખૂબ અભિનંદન આપું છું એના શૈલેષ રમેશભાઈ સુંડા. એ તાઇવાન ગયો તો એ વખતે સિલ્વર મેડલ પાડ્યું હતું. બધાની શુભેચ્છાઓ હતી કે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે અને 6th ઇન્ટરનેશનલ ચાઇના શેન્ઝેન ખાતે એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને બતાવ્યું છે. અને સમાજનું, ગુજરાતનું, કચ્છ જિલ્લા અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. બદલ ખૂબ ખૂબ અભિનંદન શૈલેષ. ત્રેકન લગભગ 16 દેશ હતા અને માત્ર 300 જેવા પાર્ટિસિપેટ પ્લેયરો હતા. એની અંદર ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ રમતની અંદર ઇન્ડિવિડ્યુઅલ એથ્લેટિકની અંદર એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. જેતપુરમાં સરદાર ચોકથી જૂનાગઢ રોડ સુધી હાલમાં બનાવવામાં આવેલ રોડમાં ગાબડા પડ્યા. જેતપુરમાં ભૂગર્ભ ગટરના કામો પૂરા થયા હોય તેવા વિસ્તારોમાં સીસી રોડ અને ડામર રોડ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં આ કામોમાં લોટ પાણીને લાકડા જેવું કામ થયું હોય તેમ જેતપુરના સરદાર ચોકથી જૂનાગઢ રોડ સુધી ડામર રોડ હાલમાં બનાવવામાં આવે. આ રોડમાં હજુ તો પહેલો વરસાદ થયો ત્યાં જ ગાબડા પડ્યા છે અને આગામી સમયમાં જો આ રોડને મરામત નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાના કારણે મોટી દુર્ઘટનાનો ભય છે. આ બાબતે જેતપુરના જાગૃત ધારાસભ્ય આ રોડનું નબળા કામ માટે કોન્ટ્રાક્ટને દંડ આપવામાં આવે તેવી માંગ જેતપુરના લોકો કરી રહ્યા છે. કિશોર મારુ, એબીજી ન્યૂઝ, જેતપુર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. શાસક ભાજપે તો સત્તા જાળવી રાખવા ત્યારે જ કવાયત આરંભી દીધી છે. ત્યારે ભાજપ કોંગ્રેસે ઉપરાંત ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા સમાજવાદી પાર્ટી દ્વારા પણ આજે ગાંધીધામના ખાતે કાર્યક્રમ યોજી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. કચ્છના અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીની આગેવાની તળે સમાજવાદી પાર્ટી દ્વારા જોડાણની તૈયારી ચાલતી હોવાથી જાહેરાત કરાઈ હતી. સમાજવાદી પાર્ટી દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતાની આગેવાની તળે અન્ય પક્ષો સાથે મહાગઠબંધનની ચર્ચા વિચારણા ચાલે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો મહાગઠબંધન નહીં થાય તો સમાજવાદી પાર્ટી કચ્છની તમામ 6 બેઠકો સહિત ગુજરાત વિધાનસભાની 80 થી 100 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. પરંતુ મહાગઠબંધન શક્ય બનશે તો તે મુજબ ઉમેદવારો ઉભા રખાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પક્ષનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 60,000 અને કચ્છમાં 5,000 જેટલા સભ્યો પક્ષના જોડાયા હોવાનો દાવો તેમણે કર્યો હતો. જે ગામડા વિકસિત નથી થયા તે ગામડામાં જઈને ગુજરાતની પ્રજાને જાગૃત કરવાનું અભિયાન છેડાશે તેવું જણાવ્યું હતું. પ્રદેશ મહામંત્રી કિરણ કંસારા, પ્રદેશ મહિલા પ્રભારી નૈના પરમાર, કચ્છ જિલ્લા પ્રમુખ સહદેવસિંહ યાદવ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં સાંજે ગાંધીધામના મુખ્ય માર્ગો પર રોડ શો યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંજે ઝંડા ચોક ખાતે જાહેર સભા પણ યોજાઈ હતી, જેમાં પક્ષના અગ્રણીઓએ કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. જે અમે ગુજરાતની પાવન ધરતી કચ્છમાં અમારી સમાજવાદી પાર્ટીમાં અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ સહદેવ યાદવજીના આમંત્રણથી અમે કચ્છમાં આવ્યા છે અને અમને બહુ ખુશી થઈ છે કચ્છમાં આવીને કે અમારા
જિલ્લા પ્રમુખે કચ્છમાં બહુ એક સારું સંગઠન ઊભું કર્યું છે. 15 જૂનથી સમાજવાદી પાર્ટીનો સદસ્યતા અભિયાન હતો અને 1 મહિનામાં એમને 5000થી ઉપર અત્યાર સુધી સદસ્ય બનાવ્યા છે અને અમે સૌરાષ્ટ્રમાં આવ્યા છે અને વિકાસ રથ લઈને આવ્યા છે કે આ વિકાસ રથ છે કે અમારા માનનીય પૂર્વ પ્રમુખ અખિલેશ યાદવ જે 5 વર્ષમાં ઉત્તર પ્રદેશના વિકાસના કાર્યો કર્યા છે એ ગુજરાતની જનતાના, ગુજરાતને લોકોને અમે બતાવવા માંગીએ છીએ. એટલે અમે આખા ગુજરાતના ગામડે, શહેરે, દરેક જગ્યા જઈને અમે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છીએ. કેમ કે ગુજરાતમાં ભલે બધા કહેતા હોય ગુજરાત બહુ વિકસિત છે, ગુજરાતના ગામડાઓ હજુ બી અવિકસિત છે અને ગુજરાતના ગામડા લોકો બહુ તકલીફ, અને ખાસ કર કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલી સમસ્યાઓ છે. તો અમે ત્યાં જનતાને બી જઈને એમની જોડે ચર્ચા કરીશું અને જનતાને વિનંતી કરીશ કે એક તક અમને આપો. તમે 17 વર્ષના કોંગ્રેસ ભાજપને આપ્યા છે ગુજરાતમાં, એક તક સમાજવાદી પાર્ટીને આપો અને અમે નौजवान એજ્યુકેટેડ ઉમેદવારો ઊભા રાખવાના છે જે ગુજરાતની પ્રજા અમને. ઉપલેટા તાલુકાના ઉગલાવદર ગામે પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા તાલુકાના ઉગલાવદર ગામ આજ રોજ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક યજ્ઞ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉગલાવદરના ચૈતન્ય હનુમાનજીના મંદિરના પટાંગણમાં પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક યજ્ઞ કર્યો હતો અને આ યજ્ઞ આચાર્ય પદે ગૌતમ વ્યાસ બિરાજીને સંપન્ન કરવામાં આવે અને ઉપલેટાના પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા પ્રસાદી અને શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે તથા ગુજરાત પ્રદેશ રાજકોટ જિલ્લાના 5 કાર્યકર્તાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈદિક યજ્ઞ પ્રાસંગિક પ્રવચન બાદ જૂનાગઢ, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છના કન્વીનરો, ધાર્મિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજન તથા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. કાનભાઈ સુવા, એબીજી ન્યૂઝ, ઉપલેટા. ગૌતમ વ્યાસ, પરશુરામ બ્રહ્મ સમાજ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ. અમે આજના દિવસે ભગવાન પરશુરામની કૃપાથી અને વેદમાતા ગાયત્રીની અસીમ કૃપાથી અમે આજના દિવસે ઉપલેટા તાલુકાનું ઉગલાવદર ચૈતન્ય હનુમાનજી મહાદેવના મંદિરે એક ત્રિવિધ કાર્યક્રમ રાખેલો કે એક ગાયત્રી યજ્ઞ, બીજું સન્માન સમારંભ અને ત્રીજું સમૂહ ભોજન. ખાસ તો અમારો ઉદ્દેશ કે બ્રહ્મ એકતા આવે અને બીજું કે જે સમાજની અંદર જે વૈદિક પરંપરાઓ ભૂલાતી ગઈ છે એ વૈદિક પરંપરાઓનું પુનઃસ્થાપન કરવાનો અમારો આ નાનકડો પ્રયાસ છે. બોલો પરશુરામ ભગવાન કી જય. ઉજાસ મહિલા સંગઠનને અન્યાય કરી રહેલી કચ્છ મહિલા વિકાસ સંગઠન સામે ઉજાસની આગેવાની બહેનો દ્વારા મુન્દ્રામાં રેલી. 600 જેટલી બહેનો જોડાઈ હતી. ઉજાસ મહિલા સંગઠનને અન્યાય કરી રહેલી કચ્છ મહિલા વિકાસ સંગઠન સામે ઉજાસની આગેવાન બહેનો દ્વારા મુન્દ્રામાં રેલી. 600 જેટલી બહેનો જોડાઈ હતી. રજૂઆત બાદ પણ ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે કચ્છ કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવશે એવું આગેવાન બહેનોએ જણાવ્યું હતું. ઉજાસની બહેનો અને લોકફાળાથી 500 વારમાં બાંધેલી ઓફિસ પર ગેરકાયદેસર કબજો કરી રહેલી KMBS સામે જનાક્રોશ ભભૂકી રહ્યો છે. આગામી સમયમાં ન્યાય ન મળે તો 8000 જેટલી બહેનો સંસ્થાની પ્રોપર્ટી માટે આકરા પાણીએ થઈ શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધોરાજીના પ્રતિક કુમાર કાલિદાસ ચાંગાણી, મૂળ વતન મોટી મારડ, અમેરિકામાં ગોળીમારી હત્યા. પ્રતિકના 4 મહિના અગાઉ નડિયાદ લગ્ન થયા હતા. પ્રતિક અમેરિકામાં હોટલમાં નોકરી કરતો હતો. ચાંગાણી પરિવારમાં શોકની લાગણી. હાલ જ્યારે દેશમાં સરકાર દ્વારા 1 જુલાઈથી GST ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે દેશભરના વ્યાપારીઓ GST ટેક્સ બાબતે વિરોધ કરતા નજરે પડે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા GST ટેક્સ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. BSNLના કર્મચારીઓ પે રિવિઝન મુદ્દે પ્રતિક ધરણા રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શનમાં કચ્છ જિલ્લાનું એમ્પ્લોઈઝ યુનિયન જોડાયું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.